કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું તમારા ફેવરેટ શોમાં. અને આજે તો પાછી મહિનાની 1લી તારીખ છે. એક મિનિટ યુક્તિ, એક મિનિટ. અરે રસોઈયો, શું થયું? તું અને શેફ સાથે? હા, એકચ્યુઅલી રસોઈજી એક વાત કહેવા માંગે છે. આજે મારો ડેટા ગ્રહો સાથે કનેક્ટ થયો છે. ગ્રહો કહે છે જે આજે લાલ કલરના કપડા પહેરશે એને બહુ મોટો ધન લાભ થશે. પણ રસોઈયો, તું ગ્રહો જોતો ક્યારથી થઈ ગયો? હું ગ્રહો સાથે કનેક્ટ થયો તો અને એમાં કીધેલું કે જે એન્કરિંગ કરતા હોય અને જેમનું નામ ય પરથી શરૂ થતું હોય એમને ચોક્કસ ધન લાભ થશે. અચ્છા, એટલે જો એન્કરિંગ તો હું જ કરું છું ને મારું નામ ય પરથી જ શરૂ થાય સાચી વાત છે. તો એટલે લાલ કલરના કપડા પહેરવા પડશે? મેં પણ આજે ન્યૂઝપેપર મેગેઝિનમાં વાંચ્યું છું અને એકચ્યુઅલી એમને પણ મને કીધું છે કે શેફ છો તો આવા બધા કલર પહેરજો. તો હું તો માનું જ છું રસોઈજીનું ડેટા છે ને સ્પોટ ઓન છે. પાક્કું? 100%. રસોઈયો, કોઈ મસ્તી મજાક નથી કરતો ને? અરે ના ના યુક્તિ, જલ્દી લાલ કપડા પહેરીને આવ. ઓકે, તો તમે હા, બે હા, જણ અહીંયા રાહ જુઓ, હું આવી ફટાફટ આવી. જી જી જી. રસોઈયો, જો લાલ કલરના કપડા પહેરીને આવી છું એટલે હવે તો મને ધન લાભ ચોક્કસથી થશે. તો હવે શો શરૂ કરી દઈએ. પણ યુક્તિ મેમ, રસોઈજી છે ને ગ્રહની દશા જોવામાં ભૂલ કરે છે. શું? હા, અરે હા સોરી ડેટા અપડેટ થતો તો એમાં ભૂલ થઈ ગઈ. અગર જાંબલી કલર પહેરો તો બહુ લાભ થશે. રસોઈયો, તું કેમ આવું કરે છે? તે પહેલા લાલ કીધું તો હું લાલ પહેરીને આવીને, હવે શું વાંધો છે? જલ્દી તું જા અને જાંબલી કઈ પહેરીને આવ. સી પહેલા શું કે મેવાને વાત જોતા હશે મેમ. આવું છું, ઉભા રહો. સોરી. જી જી. રસોઈયો, જો હું હવે જાંબલી કલરના કપડા પહેરીને આવી ગઈ છું. પ્લીઝ મહેરબાની કરજે મારી પર. હવે હું બહુ જ થાકી ગઈ છું. હું કપડા નહીં બદલું. યાર, હું કહેવાનો જ હતો કે પિંક કપડા પહેરો તો લાભ થાય. રસોઈયો, તું બસ કર હવે. મને વધારે ઘુમડિયું ના કરાવીશ. બસ પ્લીઝ. અરે યુક્તિ, મને એ તો કે આજે કઈ તારીખ છે? આજે તો 1 એપ્રિલ. એપ્રિલ ફૂલ. એટલે શેફ, તમે પણ મળેલા હતા? મને પછી ખબર પડી જ્યારે તમે ચેન્જ કરતા હતા ને ત્યારે એમને મને કીધું. બરાબર ને રસોઈજી? અચ્છા, નાના શેફ મળેલા જ હતા. હા, એપ્રિલ ફૂલ છે યાર. તો હું જ મળી તમને બંનેને? ચલો, આ બધું તો ઠીક છે. મસ્તીમાં મને એક ગીત યાદ આવ્યું છે. બોલો, વગાડો. હા, હવે તમને ના થોડી પડાય. વગાડી દો. पाठशाला मस्ती की पाठशाला अपनी तो पाठशाला मस्ती की पाठशाला. રસોઈયો, બસ બહુ નચાવે છે તું અમને. આપણે હવે મસ્તી પણ કરી લીધી, હા. તમે લોકોએ મારી મજાક પણ ઉડાવી લીધી અને ડાન્સ પણ કરી લીધો. હવે આપણી આ મસ્તી મજાકમાં વધારો કરવા આપણા પરિવારને બોલાવી લઈએ. બોલા યુક્તિ. તો શેફ અને રસોઈયોની આવી જ મસ્તી મજાક ચાલુ રહેશે. પણ આ મસ્તીમાં ભાગીદાર થવા માટે બોલાવી લઈએ આપણા આજના પરિવારને. કાર્ય પરિવાર, તમારું ખૂબ ખૂબ સ્વાગત. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું કાર્ય પરિવાર. થેન્ક યુ સો મચ અમને બોલાવવા બદલ. અમારા તરફથી તમને નાનકડી ભેટ. થેન્ક યુ. આ બુકે છે. યસ. બ્યુટીફુલ. અરે આ તો કઈક અલગ જ વસ્તુ છે મેમ. આ તો કેન્ડલ નો બુકે છે. કેન્ડલ નો બુકે. રસોઈજી જોયું? કેન્ડલ. વાહ, કેન્ડલ. એટલે એમના ઘરે લાઈટ જતી હોય એટલે વાંધો નહીં આવતો. બિલકુલ સાચી વાત છે રસોઈયો. એકતાબેન, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. તમે કાર્ય પરિવારના વહુ છો, રાઈટ? રાજકોટથી આવો છો. આટલું સરસ તમારો બિઝનેસ પણ છે ને તમે કિચન પણ બહુ જ સરસ રીતે સંભાળો છો. તો કિચન થી કેન્ડલ સુધીની સફર તમારી કેવી રહી? સંભાળવું ડિફિકલ્ટ નથી, કેમ કે ઘરનાનો સપોર્ટ છે તો આપણે ગમે તે કરી શકી. તો ડિફિકલ્ટ તો નથી જ લાગતું. અચ્છા, ઓકે. તો અત્યારે તમારી સાથે કોણ કોણ આવ્યું છે? અત્યારે મારો સન છે, મારી ડોટર, આ મારા મમ્મી છે અને આ મારા સાસુ છે. ઓકે. પણ મેમ, આ તમે બુકે આપીને એકદમ સ્વીટ એપ્રિલ ફૂલ કરી નાખ્યું. શું લાગે છે? મને લાગ્યું આ તો કે ને ગુલાબ છે, રોઝિસ છે, પણ આ તો કેન્ડલ નીકળ્યું. રસોઈયો, ચલો બેન પણ મારા જેવા છે. તો ઘરમાં બધાને મીઠાઈ તમારા હાથની ભાવે છે કે એમના હાથની? હવે એકતાના હાથને ભાવે છે. અચ્છા. તો તમને એવું ના થાય કે આ આવ્યા તો જરા હવે નથી થતું? બહુ રિલેક્સ ફીલ થાય છે ને કે હવે તમારે કાંઈ નથી કરવું પડતું. સ્વીટમાં નથી બનાવવું પડતું. અરે વાહ. એકતાબેન, ક્યારેક એવું થાય કે કેન્ડલ્સના બહુ બધા જ ઓર્ડર્સ આવી ગયા છે અને તમારી પાસે ફુરસદ જ નથી, તો તમે રસોઈ ને તમારો શોખ કેવી રીતે મેનેજ કરો છો?
આનો કેન્ડલનો ટાઈમિંગ ફિક્સ છે. સાંજે હું કરું, મારો શોખ હું સાંજે પૂરો કરું ને સવારે રસોઈ કરી લઈએ. એટલે અને ઘરમાં સપોર્ટ છે કે મમ્મી એમ કે તું ચલ તારું કેન્ડલનું કર, હું સાંજની રસોઈ હું બનાવી લઉં છું, કે આપણે બારેથી ઓર્ડર કરી દઈએ, એ કાંઈ બી કરી લે છે. આ સારું છે, સવારે શાક અને સાંજે શોખ. એકતાબેન, તમે ને તમારો પરિવાર કેટલા વર્ષથી ધ રસોઈ શો જુઓ છો? ઘણા વર્ષો થયા, જ્યારથી સ્ટાર્ટ થયું ત્યારથી જ. અરે વાહ. પણ મારી મમ્મી તો એટલી બધી રસોઈ શોની ફેન છે કે રાતે 3 વાગે બી એપિસોડ મિસ ન કરે. એ જોવાનું એટલે જોવાનું જ એને. અરે વાહ. રાતના 3 વાગે એ જાગે અને જોવે. અરે વાહ. તો એકતાબેન, તમને કુકિંગનો આટલો બધો શોખ છે, તો આજે અમારા શેફ જોડે તમે કુકિંગ કરશો? કરશું, પાક્કું? પાક્કું. તો શું બનાવવાના છો એ તો કહો. તો આજે આપણે બનાવવાના છે આલુ ટુક ચાટ, ઓકે. જે બહુ જ મજેદાર છે. એના પછી કોલ્સ્લો સેન્ડવિચ, ઓકે. અને લાસ્ટ મારી ફેવરેટ કેરીનું સીઝન છે એટલે મેથામ્બો. અચ્છા. મજા આવશે? મજા આવશે. તો ચાલો મેમ, ચલો. આપણે કુકિંગ કરે. ચલો. તો ચાલો શરૂ કરીએ આપણી પહેલી રેસીપી. વેલકમ ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જક, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. એક્સાઇટેડ છો એકદમ મેમ? યસ. આજે આપણે જે વસ્તુ બનાવવાના જ ને, આ એક પ્રોપર ચાટ છે. ઓકે. પણ આ ચાટ બહુ જ યુનિક છે. આલુ ટુક ચાટ. પહેલા આપણે તેલ લઈ લેશું. આ એક છે ને સિંધી ડિશ છે આલુ ટુક, અને આપણે હવે થોડુંક એને મોડિફાઈ કરશું. આપણે ગુજરાતી છે એટલે કે કમ કે ને ગુજરાતી ચાટ સ્ટાઇલ કરશું. એટલે આપણે આલુ ટુક ચાટ બનાવે છે. એના માટે પહેલા મેં નાના બટેકા લીધા, એને મેં કાપી લીધા અને પાણીમાં મેં નાખી દીધું. આપણે ખબર છે કેમ પાણીમાં નાખે છે? સ્ટાર્ચ એનો નીકળી જાય. શું વાત છે મેમ, તો તમે કુકિંગ કરો છો? હા, વાહ. તો કેન્ડલ અને કિચન તમે કેવી રીતે મેનેજ કરો છો? થઈ જાય છે. સવારે હું ને મારા સાસુ બંને સાથે મળીને કિચનનું કામ કરી, પછી હું ને મારા સાસુ ફ્રી રહીએ સાસુ, અને પછી હું કેન્ડલનું કામ કરું. તો તમે કેટલા વર્ષ છે મેમ કેન્ડલનું? મને પ્લીઝ ઓર વિસ્તારમાં કહો, કેવી રીતે તમને આમ થયું કે હું મારે આ કેન્ડલનું સ્ટાર્ટ કરું? બહુ જ યુનિક વસ્તુ છે. બધા કેન્ડલને એ રીતે જોતા નથી, સમજતા નથી. મને પોતાના કેન્ડલના બારેમાં કઈ ખબર નથી, તો પ્લીઝ મને સમજાવો. કેન્ડલમાં તો બહુ બધું આવે છે, જી. પણ નોર્મલ જ્યારે ઘરે આપણે કેન્ડલ લઈ આવી હા. ત્યારે અલગ અલગ ટાઈપની કેન્ડલ આવે છે. તો એ લઈ આવી તો ત્યારે મને એમ થયું કે આમાં હવે કંઈક યુનિક કરી આપણે અને નવું ટ્રાય કરી. તો ત્યારથી મને એમ થયું કે ઈ ઘરે બેઠા ભી કામ થાય અને આપણે ક્રિએટિવિટી ભી એમાં લાવી શકીએ. એટલે તમે તમારા મેરેજ પછી તમને આ પેશન આવ્યું કે મારે કેન્ડલ મેરેજ બિઝનેસ? ને મારા સન ને ડોટર મોટા થઈ ગયા પછી આવ્યું. સો બહુ સપોર્ટિવ છે તમારા ફેમિલી, તમારી આ હા. ફિલ્ડમાં તમને એટલું સપોર્ટ કરે છે? હા, મારા ફાધર ઇન લો છે એ બિઝનેસમેન છે, એટલે જી. સૌથી પહેલા તો એને જ એમ કીધું કે ના તું કંઈક નવું ટ્રાય કર, તું કર, હું તારી સાથે છું. કે એ લોકોને બિઝનેસનો પૂરેપૂરો એક્સપિરિયન્સ છે, એના પરથી મને ઘણો બધો બેનિફિટ મળે છે. વાહ. સ્ટાર્ચ બધો વહી ગયો છે. તો મેમ કુકિંગ તમે રસોઈ શો જોને ચાલુ કર્યું છે કે પહેલાથી તમારી પેશન હતી? ના, પહેલેથી જ. અચ્છા, એવું છે. તમે રસોઈ શો જોવો છો? હા, રસોઈ તો જોઈએ છે, અચ્છા. અને પણ કેવું હું લાગે તો બહુ છે? નાનકડી હતી ત્યારથી જ કુકિંગ કરું છું. અરે વાહ. મને પહેલેથી જ કુકિંગનો શોખ છે. તો ઘરમાં કોણ કોણ કુક કરે છે? હું, મારા સાસુ, ક્યારેક ક્યારેક સસરા, ના હોય. મારી ડોટર. તમારા હસબન્ડ? ના, મારા હસબન્ડ નથી કરતા. આટલા બધા પછી બનાવતા હોય તો કોઈક તો જો ને કોઈ ટેસ્ટ કરવા ભી જોઈએ ને. પરફેક્ટ પરફેક્ટ, સાચી વાત છે. ચાટ ભાવે તમને? હા, હવે કઈ ટાઈપનું વધારે ચાટ ભાવે તમને? ચટપટું હોય, સ્વીટ હોય કે હા, બધા આમ સ્વાદ? ચટપટું. ના, ચટપટું, સ્વીટ તીખું, પણ હોય છે, મીઠું, તીખું, બધું છે બધું ને? આ છે ને, આ એવી જ ચાટ છે. ઓકે. આલુ ટૂક બનાવવા માટે છે ને બહુ જ સિમ્પલ વસ્તુ છે. આમાં આપણે ડબલ ફ્રાય કરવાના છે. ઓકે. ડબલ ફ્રાય એટલે અત્યારે હું આ બટેકા નાખી વન દઈશ, ટાઈમ પછી એને પ્રોપર ફ્રાય થઈ જશે, પછી આપણે એને પ્રેસ કરી દેવાનું. એક્ઝેક્ટલી ફરીથી આપણે ફ્રાય કરશું. તો બટેટામાં પણ ડબલ કોટિંગ છે. હા, તો કરકરી થશે. હા, મેં છે ને મેમ 6 નાના બટેકા લીધા છે. તો મેમ રસોડું સંભાળવું, પેશનને ફોલો કરવું, તમને એવું લાગ્યું કે આ એક કઠિન કે ને કે પ્રેશર જેવું તમને ફીલ થયું?
સ્ટાર્ટિંગમાં એવું થતું હતું કે હું બેય નહીં સંભાળી શકું, પણ પછી મારા હસબન્ડનો, મારા સસરાનો, સાસુનો બધાનો સપોર્ટ એટલો ને કે મને એમ એટલા આમ સમજાવે ને કે ના તું કરી શકીશ, તું કરીશ, તું કર, તું આમ કર, એટલે એના હિસાબે હું બધું કરી શકું છું અત્યારે. મોર્નિંગના કુકિંગ ને બધું, ને સાંજે હું મારો પેશન ફોલો કરું છું. એટલે તમે કેવી રીતે ઓનલાઈન આનું તમારું બિઝનેસ છે કેન્ડલનું? હા, ઓનલાઈન, એટલે ઓનલાઈન બી કરું છું અને ઓફલાઈન પણ? હા, ઓફલાઈન બી કરું છું. ઓફલાઈનમાં કેવું છે કે મારા 2-3 ક્લાયન્ટ આવી રીતે શોપમાં છે જેવી રીતે, એટલે હું બહુ સારું કહેવાય મેમ. ચલો આ તો ફ્રાય થાય છે. આના પછી આપણે એક મસાલો બનાવી દે, જે છે આલુ ટુક મસાલા. મસાલા. બરાબર. એના માટે આપણે લેશું 1-2 ચમચી લાલ મરચું, મીઠું જે છે સ્વાદ અનુસાર, ધાણા જીરું 2 ચમચી, આમચૂર 1 ચમચી, આ શું છે? શેકેલું powder. જીરું છે. જીરા પાવડર. બરાબર. યસ, આનો સ્વાદ બહુ મસ્ત આવે. હા, Okay, 2 બધામાં સાથે ચમચી. ભળી જાય. અને આ બ્લેક પેપર, બ્લેક બ્લેક સોલ્ટ. સોલ્ટ. યસ, બ્લેક સંચર. સોલ્ટ. સંચર આપણે 1 ચમચી લઈ લે. ઓકે, ઇનફ. ચલો હવે આપણે કરવાનું છે આને મિક્સ. આ છે ને સ્પેશિયલ મસાલા છે, આપણે આલુ ટુક બનાવે ને એનો. ચલો આ થઈ ગયા છે હા, બરાબર કે નથી થયા? થઈ ગયા છે. પાકું ને? તમારે જ ખાવાનું છે. હા હા, ના ના, થઈ ગયા છે. આવી રીતે આપણે ગ્લાસ યુઝ કરીને પણ કરી શકાય. આપણે ફરીથી ફ્રાય કરી લઈ. બનાવ્યું છે કોઈથી આલુ ટુક? આલુ ટુક નથી બનાવી. ખાધી છે? ના, ખાધી બી નથી. તો પહેલી વાર? હા, ફર્સ્ટ ટાઈમ. તો મારા માટે સારું છે. પૂછો કેમ? કેમ? ભાઈવી તો તમે કઈ વસ્તુને કમ્પેર નહીં કરો કે આ તો આ જ આનો પેલો સ્વાદ છે એમ. ના ના, ભાવશે. બહુ જ સારી ચાટ છે. ચલો આને આપણે હવે કાઢી લઈ. અવાજથી ખબર પડી જાય કે આ ડન છે કે નહીં. હા, હવે આપણે આ સ્પેશિયલ મસાલો જે આપણે બનાવ્યો ને એ આપણે લઈ લઈ. શું લાગે છે, વધારે નાખું? બસ બસ. સિંધી ચાટ છે, પણ એ ક્યાંની ફેમસ છે? આ કયા બધી city? જગ્યાએ. બધી જગ્યાએ. તમને કહું ને, ઇન્દોરમાં તમને જશો મળશે, અહીંયા ગુજરાતમાં તમને મળશે, અચ્છા, દુબઈ જશો ત્યાં સિંધી લોકો બહુ છે, ત્યાં તમને મળશે. આ એક ખાલી ટ્રાય કરો. ઓકે. ઓકે, ગરમ હશે. બહુ જ મસ્ત છે. મસાલો બહુ જ કેવો? ફાઇન છે, બહુ મજા જ આવી ને? ફાઇન છે. ઓકે. તો હવે આ ડન થઈ ગયું છે. હવે આપણે આની પ્લેટિંગ કરી લઈએ. ઓકે. તો મેમ, તમારી લાઈફમાં એ ખુશીની ક્ષણ કઈ હતી એમ? ખુશીની ક્ષણ તો જ્યારે મારા સન ડોટર નો બોર્ન થયો ત્યારે, અને સાથે અત્યારે મારે કેવું છે કે કેન્ડલનું જ્યારે મને એમ થયું કે મારે આ કેન્ડલનું પેશન માટે જ્યારે બધા ઘરનાઓનો સપોર્ટ મળ્યો ને, એ સૌથી વધારે મને તો ખુશી હતી. વાહ. કે બધા ઘરનાઓનો મને આટલો બધો સપોર્ટ છે. દહીં લીધું છે, પછી દાડમ, સેવ, લીલી ચટણી, આંબલીની ચટણી નાખી. આમલીની ચટણી તો બહુ જ મજા આવે. બરાબર. હજી શું ઘટે છે આમાં? કોથમરી. એ તો છેલ્લે નાખી દઉં. સેવ ઉપર થોડુંક નાખી દે. બરાબર. પ્રોપર કે ને ચાટમાં જો આ બીટરૂટ આવી જાય ને ન હોય તો ચાટ નો કહેવાય. તો, અને આમાં હર ટાઈપના ફ્લેવર છે, એટલે આદુ પણ આવી રીતના નાખી દે ને જુલિયન, એટલે બહુ જ મજા આવી જાય. અને હવે ફ્રેશ કોથમરી. શું લાગે છે, વધારે તમારે મસાલો નાખવો છે? ઉપરથી આપણે સ્પ્રિંકલ કરી શકીએ. કરી શકે ને, મજા આવશે ને. હા, આટલા બધા મજા આપણે આવશે. મસાલા નાખ્યા છે, તો આપણે ચાટ મસાલો એ બધું કઈ ના નખાય, ખાલી આ થોડુંક નાખી દે. તો તૈયાર છે આલુ ટુક ચાટ.
તો ચાલો તમે બેસો, ત્યાં સુધી હું બીજી બધી ડિશિસ તૈયાર કરી લઉં. તમે ત્યાં સુધી લઈ લો એક નાનકડો બ્રેક. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ એવી વાનગી વિશે જેને સિંધી સ્વાદનો કરકરો ઇતિહાસ કહેવામાં આવે છે. આ વાનગીનો ઉદ્ભવ સિંધ પ્રદેશમાં થયો હતો. ટૂંક શબ્દનો અર્થ થાય છે એને કાપવું કાં તો ટુકડા. જ્યારે સિંધી પરિવારમાં મહેમાનો અચાનક આવી ચડે ને ત્યારે સૌથી સરળ રેસીપી જે બનાવીને મહેમાનોને પીરસવામાં આવે છે એ છે આલુ ટૂક. સૌથી પહેલા તો બટાકાના મોટા ટુકડાને તળવામાં આવે છે, પછી એને ચપટા કરીને ફરી પાછા ડબલ ફ્રાય કરવામાં આવે છે અને એના પર મસાલો ભભરાવીને એને એકદમ મસાલેદાર બનાવવામાં આવે છે. આલુ ટૂક પર ભભરાવવામાં આવતો આમચૂર પાવડર અને લાલ મરચાનો પાવડર એને સૌથી વધારે રજવાડી ટેસ્ટ આપે છે. અને આજકાલ તો આલુ ટૂક માત્ર સિંધીઓના ઘરમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં સૌથી પ્રચલિત વાનગી થઈ ગઈ છે. તો આલુ ટૂક વિશેની આ માહિતી તમને કેવી લાગી અમને ચોક્કસથી જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો એન્ડ સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ. સરસ મજાનું આલુ ટૂક તો આપણે બનાવતા શીખી લીધું અને હવે વારો છે કોલ્સ્લો સેન્ડવિચ શીખવાનો. શેફ, કોલ્સ્લો સેન્ડવિચ શું હોય છે? કોલ્સ્લો સેન્ડવિચ બેસિકલી સમર સેન્ડવિચ છે. ગરમીના ટાઈમમાં એક ઇઝી રેસિપી, તમને રિફ્રેશિંગ ફ્લેવર આવે એટલે તમે એને એન્જોય કરી શકો છો. બહુ જ સિમ્પલ આના ઇન્ગ્રેડિયન્ટ છે. કોબી છે, ઓકે. હવે જો આની કટિંગ છે ને, તમે આને ખમણી, તમે એ કહી શકો છો કે હું આને ખમણી લો, તો મજા નહીં આવે. કેમ? અચ્છા, કેમ? બીકોઝ જ્યારે તમે આને ખમણશો ને તો થશે શું, આ વધારે પડતું પાણી છોડે અને એનું ટેક્સચર છે ને બગડી જશે. ઓકે. મારે પણ આનું પાણી કાઢવાનું જ છે, પણ મને આ ટેક્સચર જોવે છે. ઓકે, એટલે આપણે છીણીને નથી લેતા. નહીં, આપણે છીનીને નથી લેતા. કોબીમાં વધારે પડતું, કોઈ પણ આ પર્પલ કોબી છે કે આપણે આ સફેદ કોબી લીધી, એમાં પાણીનો માત્ર બહુ વધારે છે. ઓકે. બરાબર? તો તમે પેલા જે બટકું ખાઓ છો એક ક્રંચ જ આવે છે અને વધારે તમને એક જ્યુસી ફ્લેવર આવે છે. એટલે આપણે આને આટલું ઝીણું કાપે છે તાકી પાણી બધું છૂટી જાય Okay. અને પછી તમને સાચો જે લીફી ફ્લેવર તમે બોલ્યા ને એ આવશે. ઓકે, તો આ ક્રન્ચી નહીં રહે. આ ક્રન્ચી નહીં રહે. ઓકે, બ્રેડ સોફ્ટ છે ને એટલે મજા નહીં આવે અગર આ ક્રન્ચી રહે. શેફ, તમને બીજી કઈ કઈ સેન્ડવિચીસ ભાવે છે? એટલે કેમાં, દેશીમાં કે વિદેશીમાં? બંને. મને કોલ્સ્લો સેન્ડવિચ ભાવે. મને પછી ઓલા તમને લેટસના પાન જોયા છે? યસ. તો બ્રેડની બદલે લેટસના પાનની સેન્ડવિચ બને. ઓકે. કે તમે જે મસાલો બનાવો ને એ લેટસની અંદર જાય, અત્યારે મોઢામાં પાણી આવે છે, એનું તમે ક્રંચ લ્યો, એ એક સારી એટલે સેન્ડવિચ છે. વીગન સેન્ડવિચ. હા, પ્રોપર વીગન સેન્ડવિચ. અને દેશી સેન્ડવિચ પનીર વાળી કોઈ પણ આવી જાય, મજા આવી જાય. અચ્છા, એટલે તમને બધામાં પનીર તો જોઈએ જ. અરે એવું નથી, દેશી સેન્ડવિચમાં કેવું છે, પનીર આપણું છે એટલે કે ને કે એ મજા આવે. જો લેટસમાં હું પનીર નહીં કહું, બીકોઝ એના ચીઝ અલગ છે, ડિશ અલગ છે એમ. ઓકે, તો તમને એમ કોઈ ક્વિક સેન્ડવિચ રેસીપી કે બ્રેડ બટર સિવાય તો તમે શું કોલ્સ્લો. બનાવો? ઓકે. આ બહુ જલ્દી બને. અચ્છા. પણ કેવું છે, કોલ્સ્લો એટલું પોપ્યુલર થઈ ગયું છે કે હવે તમે કોઈ પણ મોટા રેસ્ટોરન્ટ, Yes. હોટલમાં જાઓ ને તો તમને કોલ્સ્લો તો મળશે. અને જનરલી હાઈટીમાં જ કોલ્સ્લો હાઈટીમાં વધારે બહુ હોય જ હોય. અને કેવું છે કે એક તો હેલ્ધી છે, કોબી જ છે, કોબી તો સારું, બરાબર. અને કોલ્સ્લો ગ્રીલે મળે અને Okay. કાચી એ મળે. છે. અચ્છા. અને એમાં અલગ અલગ પ્રકારના બ્રેડ પણ હોય. ખાટા બ્રેડ હોય, કોઈક સાવ સ્વીટ બ્રેડ હોય, કોઈક અચ્છા. સાવ બટરી વાળા બ્રેડ હોય. તો એટલે ડિફરન્ટ બ્રેડ્સ ની વેરાયટીઝ સાથે આનો ટેસ્ટ પણ અલગ અલગ લાગતો છે ને? ડેફિનેટલી બ્રેડ નો પણ સારો સ્વાદ આવે ને. આમાં કાંદા આવશે પણ Okay. આપણે આમાં નહીં મિક્સ કરે. અચ્છા, એનું કોઈ પૂછો કેમ? રીઝન? કાંદા અગર પાણી છોડશે ને તો કોબીનો સ્વાદ વયો જશે. ઓકે. બીકોઝ કાંદાની જે ફ્લેવર પ્રોફાઇલ છે ને એ બહુ વધારે પડતી હાઈ છે, મોટી છે. ઓકે. તો એ આમાં મિક્સ થશે તો પછી બહુ જ કાંદાની જ એક તો અચ્છા. સુગંધ આવશે અને એનો જ સ્વાદ આવશે. Okay. એટલે કાંદા કોલ્સ્લો જે તૈયાર થઈ જશે ને એનો મસાલો, પછી જ આપણે કાંદા એમાં ઉમેરશું. ઓકે, તમને આજે એક પનિશમેન્ટ મળશે હમ કેમ કે તમે અને રસોઈએ મળીને મને આજે બહુ બધી વાર કપડાં ચેન્જ કરાવ્યા છે. મેં યસ. અરે તો રસોઈઓ જ હતા, મને તો પૂછતા હતા કે આ રીતના કરાય કે ના પણ કરાય. તમે એમનો સાથ તો આપ્યો ને. મેં કીધું આમ કલર કોન્ટ્રાસ્ટ થોડુંક આમ કે ને આમ અલગ લાગે, પર્પલ છે, અચ્છા. ગ્રે છે. હા, બરાબર. તો એની એક પનિશમેન્ટ તો તમને મળશે. એટલે છે મેમ? તમારે ના, પણ હું હમણાં નહીં કહું, રેવા દો, પછી તો મને જ્યારે એવું લાગશે ને ત્યારે હું તમને પનિશમેન્ટ આપીશ. આ હું શું કરું છું મેમ? ગાજર છીણો છો? પરફેક્ટ. ગાજર અને કોબીમાં અગર તમે ટચ કરો તો ગાજર વધારે Texture, હા. ટેક્સચર અલગ છે, આ વધારે કડક હોય. ખમણી કરશું તો પાણી છૂટશે અને આપણું મેઇન ગોલ ઈ જ છે કે બધા વેજીટેબલ એનું સારી રીતે પાણી છોડી દે. ઓકે.
તો જ એનો પ્રોપર કોલ્સલો નો સારો સ્વાદ આવશે. કેટલું પાણી છોડે ને જોજો. ઓકે. હવે આપણે આને સાઈડમાં મૂકવાના છે અને આની ઉપર આપણે એક જ મસાલો આપણે એડ કરશું. Okay. મસાલો બોલે, મીઠું ને શું બોલે? મીઠું એને મસાલોમાં ગણાય? ગણાય પણ ખરો ને ના પણ ગણાય. ના કેમ ગણાય? એ ના હોય તો પછી ડીશમાં સ્વાદ જ ના આવે ને. મતલબ ગણાય એ ને. મસ્ત છે, બોડીમાં પણ સોલ્ટ તો જોઈએ જ. એક્ઝેક્ટલી. મેં મીઠું એડ કર્યું છે હમ અને 20 થી 30 મિનિટ થાય એટલે આને આપણે ઢાંકીને ફ્રીજમાં મૂકી દઈશું. ઓકે. હવે આપણે આની ડ્રેસિંગ બનાવે. આનું? ઓકે, સોરી, હવે આપણે આનું ડ્રેસિંગ બનાવે અને ડ્રેસિંગ બનાવવા પહેલા આપણે લઈ 2 કળી લસણની અને બહુ જ આમ કે ને પ્રોપર ઝીણી કટિંગ હોવી જોઈએ. ખબર ના પડવી જોઈએ કે આમાં લસણ છે. ઝીણું. ઝીણું કટિંગ હોવું જોઈએ. ખબર ના પડવી જોઈએ કે આમાં અમે લસણ નાખ્યું છે. ઓકે. ચલો હવે આને હું આમાં લઈ લઉં છું. આમાં આપણે મરી પહેલા એક નાની ચમચી લઈ લઈ. આ શું છે? મસ્ટર્ડ સોસ. વેરી ગુડ. પણ આ યેલો મસ્ટર્ડ છે. ઓકે. ઓકે, આ એક ચમચી. બરાબર. અને મેયોનીઝ તમને દેખાય છે? યસ. આઈ મીન હીરો ઇન્ગ્રીડિયન્ટ છે. ઓકે. આ એક આખો જેટલો આપણી પાસે અડધો વાટકો છે ને એકલો મેયોનીઝ. તમે મેયોનીઝ ખાતા નથી ને? નહીં. સારી વસ્તુ તમે ખાતા જ નથી. મેયોનીઝ સારું ઘી કેવી ભાવે રીતે છે? નહીં, મેયોનીઝ ભાવે નહીં. ઘી ભાવે છે, મેં એવું નથી કીધું ઘી નથી ભાવતું. આપણી ડિબેટ કેટલી લોંગ લાસ્ટિંગ ચાલવાની છે ઘીની તો. આ વિનેગર છે સ્લાઇટ. ઓકે, Okay. નાની ચમચી. બસ. ચલો હવે આપણે આનું બેઝ બનાવી દીધું છે. હવે હું આમાં ડુંગળી નાખીશ. ઓકે. પણ ડુંગળી માટે આપણે કંઈક આપણા દર્શક મિત્રો માટે કંઈક નવું કરે. ચલો આપણે ટ્રાય Ready? કરશું. ઓકે, જેટલા પણ ટ્રાય થાય. ચલો. ચલો રેડી? યા 1 2 3. બરાબર ને? યસ. બરાબર. હવે આપણે આમાં એડ કરી દઈ આને મિક્સ કરી લઈ. ઓકે. બસ હવે આપણી સેન્ડવિચ તૈયાર જ છે. મેં કીધું ને બહુ જ ઇઝી સેન્ડવિચ છે. તો આપણું ડ્રેસિંગ પણ તૈયાર છે. હવે આપણે કોલ્સનોને લઈ લે અને પછી આપણે એસેમ્બલ કરે. ઓકે. આપણે આ ડાયરેક્ટ ડ્રેસિંગમાં જ આમાં એડ કરશું. ઓકે. હવે આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાનું છે. ઓકે. હવે આપણે બ્રેડ લઈ લઈ. તમને કેવું જોઈએ છે? ટ્રેડિશનલ જોઈએ છે કે ટી સ્નેક જોઈએ છે? આપણે એવું કટિંગ કરે. ટી સ્નેક. ટી સ્નેકમાં છે ને આવી રીતના સીધા કટિંગ છે અને ટ્રેડિશનલ આખા ડાયગનલ છે. તો ડાયગનલ કરી. ડાયગનલ જોઈએ છે. એના માટે શું જોશે પેલા આપણે? બટર કેટલું? 2 ટેબલસ્પૂન. દિલથી યાર. આ સ્પૂન ને આવી રીતના આ ફિંગરની વચમાં લેશું અને આને આવી રીતના એટલે તમને Okay. ફૂલ કંટ્રોલ મળે. બરાબર. જો આ લીધું અને આને આપણે મસ્ત સ્પ્રેડ તો કરશું. પેલા Yes. આપણે માલ લઈ લે. બરાબર ને? જોયું કેવો પરફેક્ટ અંદાજ હતો. બસ. આમ હોય. બરાબર છે ને? પોતાની રિસ્પેક્ટ કરવાની મેમ. અકલું પણ રિસ્પેક્ટ કરવાની પણ આટલી બધી ઓવર તારીફ નહીં કરવાની. તારીફ ક્યાં છે? ખાલી કહું છું કે જો કેવું મસ્ત કર્યું છે. આ લેયર કેવું પરફેક્ટ છે. હજી વધારે નાખું છે? ના બરાબર છે. મને લાગે નાખે યાર. તો મને પૂછો છો કેમ તમે? ખાલી ગુડ લક માટે. ચલો હવે આપણે આને એમાં કવર કરી દઈ. દેખાવું છે જો આમ લેયર દેખાવું જોઈએ કોલ્સલો સેન્ડવિચ નો. મારા હિસાબે તો હજી હું જેટલું નાખીશ ને એટલું ઓછું છે. હવે આપણે આને કટ કરી લઈ. હવે આપણે આની પ્લેટિંગ કરી લઈ. ઓકે. ચલો સિમ્પલ છે આની પ્લેટિંગ. ઓકે, પણ મજા આવે જોઈને. ડાયરેક્ટ પેકઅપ કર્યું અને તમે ખાઈ શકો છો. Yes. તો તૈયાર છે કોલ્સલો સેન્ડવિચ.
કોલ્સલો સેન્ડવિચ બનીને તૈયાર છે અને હવે સમય થઈ ગયો છે મેજિક મંત્ર જોવાનો. મેજિક મંત્ર જાણીશું પણ એક નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ. હવે વારો છે મેજિક મંત્ર જોવાનો. તો ચાલો ફટાફટ જાણી લઈએ આજના મેજિક મંત્રમાં શું છે. ઘણીવાર ઘરે છોલે કે સફેદ વટાણાનો રગડો બનાવીએ છીએ ત્યારે પાણી અલગ રહી જાય છે અને દાણા અલગ રહી જાય છે. આના ઉકેલ માટે મસાલો ચડી જાય ત્યારે એક નાની વાટકીમાં બાફેલા છોલે કે વટાણા લઈ મિક્સરમાં ક્રશ કરવા અથવા ચમચાની મદદથી પૂરેપૂરા મેશ કરી દેવા. આ પેસ્ટને કડાઈમાં ઉમેરી દેવી. આનાથી ગ્રેવીમાં કુદરતી ઘટપણું આવશે, સ્વાદ અંદર સુધી ઉતરી જશે અને તમારો રગડો લારી જેવો એકદમ લચકાદાર બનશે. તો ચાલો હવે ગેમ રમવાનો ટાઈમ થયો છે, તો આપણે એક મસ્ત નાનકડી ગેમ રમી લઈએ. ચોક્કસ. તો આ ગેમમાં એવું છે કે આપણને બે જણની બે ટીમ જોઈશે. ઓકે, તો હું ટીમ બનાવું છું કે તમે લોકો નક્કી કરી લો? અમે કરી લઈએ. તો કોણ કોની ટીમમાં છે? હું ને મમ્મી ઓકે. અને દાદી ને દીકરી. અને આ? અને આ મારી સાથે. અચ્છા, એટલે તું મમ્મી સાથે રમવાનો ને? ચીટિંગ નહીં કરે ને? ચલ હાઈફાઈ આપી દે. તો તમે બંને આમ આવી જાઓ ને, તમે બંને આમ આવી જાઓ. ઓકે, તો હું આ ગેમના રૂલ સમજાવી દઉં. જેમ કે આ એક કાર્ડ છે, બરાબર? અત્યારે બધાને દેખાય છે, પણ હું જ્યારે ગેમ રમીશું આપણે ત્યારે આ કાર્ડ નહીં બતાવું તમને. એટલે આ કાર્ડ તમે છો સામે અને આ છે, તો તમારે માથે રાખવાનું છે કાર્ડ અને એ તમને સમજાવશે કે આ કઈ વસ્તુ છે. ઓકે. આપણે રસોઈ રિલેટેડ જ બધી વસ્તુઓ છે. તમારે બંને આમને સમજાવવાની છે ને જો આ લોકોએ સાચું ગેસ કર્યું તો એ લોકો જીતી જશે અને એવું સેમ ફરી તમારી સાથે. ઓકે, તો પહેલું કાર્ડ છે, લો. ચાલો રેડી. બધાને ભાવે, નાના મોટા ઘરમાં બધા સભ્યોને ભાવે. શાક થાય, મુરબ્બો થાય, રો ખવાય અને પીસીસ કરીને ખાય, શેક થાય. ગેસ તો કરો. ગેસ શું છે? મેંગો. યસ યસ. વેરી ગુડ. તાળી તો પાડ પહેલા. આવું કરવાનું, દીદી જીતી ગઈ એટલે ક્લેપ બી નહીં કરવાનું. ચલો રેડી, લો. વૃતાંશનું ફેવરેટ સબ્જી છે કેબેજ. અરે વાહ, યે. મને પણ. અરે વાહ. ચલો તો હવે નેક્સ્ટ. રેડી? મમ્મી, ડાયાબિટીસમાં આ ફ્રૂટ બહુ જ ખવાય છે અને બહુ જ હેલ્ધી છે કે જે ડાયાબિટીસમાં ગુણકારી છે. જાંબુ. યસ. રેડી? જોઈ લો. ઓકે ડન લો. આ ફ્રૂટ એવું છે કે જે રોજે એકવાર ખાય એના ઘરે કોઈ દિવસ ડોક્ટર આવતા નથી. એપલ. ઓય હાઈફાઈ. એટલે એનો મતલબ એવો ને કે તમને બધાને ફ્રૂટ્સ બહુ જ ભાવે છે. તો મારે થોડું ડિફિકલ્ટ આપવાનું હતું. તને બહુ ભાવે છે ને? અને તો બહુ જ ગ્રેપ્સ વધારે ગ્રેપ્સ વધારે ભાવે છે, ભાવે પણ છે. ગ્રેપ્સ તો મેં આપ્યું જ નતું. નેક્સ્ટ ટાઈમ આપો કે. કઈ નહીં, તમને બધાને મજા આવી ને? બહુ જ મજા આવી. હવે આ મજામાં થોડો વધારો કરી દઈએ. હા. રેડી? તો આજે આપણે અથાણા એક્સપ્રેસમાં બનાવવાના છે મિથામ્બો. રસોઈયોજી, તમને આ મિથામ્બોના બારામાં કઈ ખબર છે? અરે શેફ, મને તો ખબર જ હોય ને. તો બોલો. અરે મને ખબર જ છે, તમે બોલો. તો હું તમને કહું. મિથામ્બો બેસિકલી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં બહુ જ પ્રખ્યાત છે. કારણ સિમ્પલ છે, આ બનાવવામાં એટલે આવ્યું છે કે ગુજરાતમાં કેરીનો કેવો પ્રેમ છે, હા કે ના? યસ, એકદમ કેરી પ્રિયા. એક્ઝેક્ટલી. તો નેચરલ પ્રિઝર્વ કેવી રીતને કરે, લોકો આને કેવી રીતના આનું કે ને કે લુત્ફ લે લાંબા ટાઈમ સુધી, મજા લે. થેન્ક યુ રસોઈયોજી. તો મજા કેવી રીતે લે? તો નેચરલ પ્રેઝર્વેશન જે છે એમાં ગોળ આવે છે, થોડુંક તેલ આવે છે. તો આ જ્યારે ગોળમાં હોય ને બને ને તો એની શેલ્ફ લાઈફને શું કહેવાય? શેલ્ફ લાઈફ ને શું કહેવાય? બોલો, તમને તો બહુ બધું ખબર છે.
વધારે લાંબો સમય સાચવી શકાય. હા, લાંબો સમય સુધી તમે એને સાચવી શકો, તમે એને ખાઈ શકો અને સ્વાદ એવો જ ફ્રૂટી, ચટપટો, ખાટો મીઠો આવે, એ સ્વાદ રહે. બરાબર. પેલા હું શરૂઆત કરું છું. કાચી કેરી લઈ લઉં છું. આપણે 2 કેરી લીધી છે. 2 કાચી કેરી. પેનને કરે ગરમ. 3 ચમચી તેલ. જેવું તેલ ગરમ થઈ જાય પછી રાઈ, 2 નાની ચમચી રાઈ, 1 નાની ચમચ હિંગ. વાહ, બે નાની ચમચી મેથીના દાણા, 2 લાલ મરચાના પીસ. વાહ, મસ્ત આની સુગંધ આવે છે. અને હવે આપણે આમાં કાચી કેરી નાખશું. હવે આપણે આમાં 1 નાની ચમચી હળદર ઉમેરશું. પછી એમાં આવશે 1 નાની ચમચી શું છે? શેકેલું જીરું. આ છે રાઈના કુરિયા. મેં 1.5 નાની ચમચી નાખી છે એમાં. હવે આપણે આમાં શું નાખશું? ગોળ. વાહ, તમને શું લાગે છે આમાં શું ઘટે છે? મને તો ખબર છે શેફ. નહીં, બોલો બોલો. મને તો ખબર છે. શું છે? તમે કહી તો ને શેફ. મીઠું હોય આમાં? અથાણામાં તો મીઠું મેન હોય ને. તો એ જ તો હું કહું છું, મને ખબર છે. બહુ ખબર છે એમને. આ સ્વાદ અનુસાર આપણે આમાં ઉમેરશું. ચલો, ગોળ તો ઓગળે છે, પણ હવે એક મેઇન વસ્તુ આપશે. આમાં મીઠાશ છે, ખટાશ છે, તીખાશ બાકી છે ને? યસ. તો એના માટે આપણે 2 ચમચી લાલ મરચાનું પાવડર આમાં ઉમેરશું. શું વાત છે! આ હા હા હા, મોઢામાં પાણી આવે છે. એમ લાગે છે આમ આ રીતના લઉં અને આમ ચાટી જ લઉં, પણ એવું કરાય? ના કરાય શેફ, મહેમાન માટે છે. તૈયાર છે આપણી આ ડિશ. કરી દઉં છું ગેસને બંધ અને હવે આપણે આની પ્લેટિંગ કરે. વાહ, શું લાગે છે રસોઈજી? મજા આવશે મહેમાનને? મજા પડી જશે આજ તો. આ તો કેવી વસ્તુ છે, થેપલા સાથે મજા આવે, ભાખરી સાથે, ખીચડી સાથે. પછી એમને એમને ન મજા આવે? એમને પણ મજા આવે. કંપની જોઈએ ને તમારી. હા, એ વાત સાચી છે. તૈયાર છે મિથામ્બો. અને સાચું કહું ને રસોઈજી, આ શું છે? અથાણું. બવાલ છે. હવે જો મેં પ્લેટિંગ તો કરી દીધી છે, એટલે મારો હવે હક છે ટેસ્ટ કરવાનો. આ હા હા હા, આમ કે નામ એવું મસ્ત છે. આ મજા આવી ગઈ. તો ચાલો, આપણી બધી ડિશિસ તૈયાર છે. પીરસવા પહેલા આપણે લઈ લે એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો એન્ડ સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ. આપણી 3 વાનગીઓ બનીને તૈયાર છે. શેફ અને મહેમાનો પણ તૈયાર છે. તો ચાલો રસોઈઓને કહીને ફટાફટ બધી જ વાનગીઓ એમની પાસે લઈ જઈએ. તો શેફ, ફટાફટ બધી રેસિપીઝ લઈ જઈએ. જી. તારી બાજુ ટર્ન થયું. એનો ફ્રેન્ડ છે. સે હાય. રસોઈયાજી. હા, તો આપણે સર્વ કરે. યસ શેફ. આ છે આલુ ટુક ચાટ. આ છે મિથામ્બો. આ શું છે મેમ? કોલ્સ્લો સેન્ડવિચ. વાહ, શું વાત છે! કોલ્સ્લો સેન્ડવિચ. તો મેમ પ્લીઝ ટ્રાય કરો. તમે ચાટથી પહેલા ટ્રાય કરો તો મજા આવી જશે તમને. અરે મેમ, હાથેથી લ્યો, મજા આવશે. કાંઈ વાંધો નહીં. મસ્ત છે. પાકું ને? બહુ જ જો બરાબર ન હોત તો હું કહેત કે મેમને ના, ના. બનાવ્યું. આલુ ટૂક ચાટના તો આખા પરિવારે ખૂબ જ વખાણ કર્યા. હવે તમારે પણ તમારી ઘરે વખાણ સાંભળવા હોય તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરવી પડે. અને એને ઘરે બનાવવા માટે રીકેપ જોઈ લો. સામગ્રી: નાના બટાકા 6 નંગ, તેલ જરૂર મુજબ, લાલ મરચું પાવડર 2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, ધાણા જીરું પાવડર 2 ચમચી, આમચૂર પાવડર 1 ચમચી, શેકેલું જીરું પાવડર 2 ચમચી, સંચળ 1 ચમચી, દહીં 1 કપ,
દાડમના દાણા અડધો કપ, ઝીણી સેવ અડધો કપ, લીલી ચટણી 3-4 ચમચી, આમલીની ચટણી 3-4 ચમચી, કોથમીર ઝીણી સમારેલી, બીટ 1 નંગ, આદુની કતરણ 1 ચમચી. આલુ તુક ચાટ બનાવવા માટે જોઈશે સૌપ્રથમ 6 નાના બટાકાને ગોળ સ્લાઇસમાં કાપી ધોઈ અને નેપકિનથી સૂકવી લો. હવે આ સ્લાઇસને તેલમાં એકવાર તળી લો. ત્યારબાદ તેને ગ્લાસ વડે દબાવીને ચપટી કરી ફરીવાર એકદમ કડક થાય ત્યાં સુધી તળી લો. ચાટનો અસલી સ્વાદ લાવવા માટે લાલ મરચું, મીઠું, ધાણાજીરું, આમચૂર, શેકેલું જીરું અને સંચળ મિક્સ કરીને એક સ્પેશિયલ મસાલો બનાવો અને તેને તળેલા બટાકા પર ભભરાવી દો. પ્લેટિંગ માટે ક્રિસ્પી બટાકા પર ઠંડુ ફેટેલું દહીં, દાડમના દાણા, અંતમાં ઉપરથી ઝીણી સેવ, બીટ, આદુની કતરણ અને તાજી કોથમીર નાખીને સજાવો. તો તૈયાર છે આલુ ટૂક ચાટ. અરે નમકીન મેમના હાથનો તો રોજ જમે છે એટલે એનો સરસ જ હોય. અચ્છા ના હું એમને નો તમને ભાઈ હાઈફાઈ. મસ્ત છે. તો કે આ તમને અગર મજા આવી તો આ છે ને આપણે ફ્યુઝન કર્યું છે, પ્રોપર અમેરિકન સ્ટાઇલ છે પણ એક આમાં ઇન્ડિયન ટેસ્ટ આપ્યો છે. ગાર્લિક ટેસ્ટ છે છે ને ગાર્લિક બહુ જ ફાઇન છે, બહુ જ મસ્ત છે. ટી ટાઈમ સ્નેક્સમાં એક નવું વેરિએશન એટલે કોલ્સ્લો સેન્ડવિચ. અને ઘરે બનાવવા માટે ફટાફટ રીકેપ જોઈ લો. કોલ્સ્લો સેન્ડવિચ બનાવવા માટે જોઈશે સામગ્રી: સફેદ કોબી 1 કપ, પર્પલ કોબી અડધો કપ, ગાજર અડધો કપ, ડુંગળી 1/4 કપ, લસણની કળી 2 નંગ, મરી પાવડર 1 નાની ચમચી, યલો મસ્ટર્ડ સોસ 1 મોટી ચમચી, મેયોનીઝ 1 કપ, વિનેગર 1 નાની ચમચી, મીઠું સ્વાદ મુજબ, બ્રેડની સ્લાઇસ 4-6 નંગ, બટર જરૂર મુજબ. સૌપ્રથમ કોબીને એકદમ ઝીણી સમારી લો અને ગાજરને છીણી લો. આ શાકભાજીમાં મીઠું નાખીને 20-30 મિનિટ રહેવા દો જેથી તેનું બધું જ પાણી નીકળી જાય. ત્યારબાદ શાકભાજીને બરાબર નીચોવી લો. હવે એક બાઉલમાં ઝીણું સમારેલું લસણ, મરી પાવડર, મસ્ટર્ડ સોસ, મેયોનીઝ અને વિનેગર નાખીને એક સરસ ડ્રેસિંગ તૈયાર કરો. આ ડ્રેસિંગમાં ઝીણી સમારેલી ડુંગળી અને નીચોવેલી કોબી ગાજર ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે બ્રેડની કિનારીઓ કાઢી તેના પર બટર લગાવો અને આ તૈયાર કરેલું કોલ્સ્લો મિશ્રણ તેના પર પાથરી દો. ઉપર બીજી બ્રેડ મૂકી સેન્ડવિચને વચ્ચેથી કાપી લો. બસ તમારી ઠંડી અને હેલ્ધી કોલ્સ્લો સેન્ડવિચ તૈયાર છે. પાક્કું. તો વાંધો નહીં. સ્કૂલે હેલ્ધી જ આઈટમ બધી બનાવવાની હોય. હા તો મીઠાંબો હેલ્ધી જ છે. મીઠાંબો તો બહુ જ ટેસ્ટી છે, બહુ તો જ વાંધો ફાઇન નહીં. છે. તો આ તમે પૂરું કરી જાઓ. કેરીની સિઝન આવી ગઈ છે ને આ સિઝનમાં મેથંબો તમારે ચોક્કસથી ટ્રાય કરવો જોઈએ. અને ઘરે બનાવવા માટે ફટાફટ રીકેપ જોઈ લો. સામગ્રી: કાચી કેરી 2 નંગ, તેલ 3 મોટી ચમચી, રાઈ 2 નાની ચમચી, હિંગ 1 નાની ચમચી, મેથીના દાણા 2 નાની ચમચી, સૂકા લાલ મરચા 2 નંગ, હળદર પાવડર 1 નાની ચમચી, શેકેલું જીરું પાવડર 1 નાની ચમચી, રાઈના કુરિયા 1.5 નાની ચમચી, ગોળ 250 ગ્રામ, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું પાવડર 2 નાની ચમચી. બનાવવાની રીત: સૌથી પહેલા 2 કાચી કેરીને છોલી તેના મધ્યમ ટુકડા કરી લો. હવે એક પેનમાં 3 ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ, મેથીના દાણા અને સૂકા લાલ મરચાંનો વઘાર કરો. તૈયાર વઘારમાં કેરીના ટુકડા ઉમેરી હળદર, શેકેલું જીરું અને રાઈના કુરિયા નાખીને બરાબર મિક્સ કરો. હવે આમાં 250 ગ્રામ ગોળ ઉમેરો જે કુદરતી પ્રિઝર્વેટિવનું કામ કરશે અને સ્વાદમાં મીઠાશ લાવશે. છેલ્લે સ્વાદ મુજબ મીઠું અને 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીને ગોળની ચાસણી ઘટ થાય ત્યાં સુધી ધીમા તાપે રાંધો. જ્યારે કેરી એકદમ લચકાદાર અને ચળકતી થઈ જાય એટલે સમજવું કે તમારો મેથંબો તૈયાર. બસ હવે આ ખાટો મીઠો મેથંબો ગરમ ગરમ થેપલા કે રોટલી સાથે આરોગો અને ઉનાળાની મજા માણો. તો તૈયાર છે મેથંબો. તો ઓવરઓલ અમારા શેફને કેટલા રેટિંગ્સ આપશો તમે? આઉટ ઓફ 10 out of 10. અરે વાહ. બધું બહુ જ ફાઇન બનાવ્યું છે. મસ્ત ઓકે. છે. તમને ભાવ્યું? હા મસ્ત છે, મસ્ત છે. મસ્ત છે. 100 out of 100. અરે વાહ. થેન્ક યુ સો મચ. તમે લોકો પ્લીઝ તમારું મીલ એન્જોય કરો. તમે પણ આ પરિવારની જેમ અહીંયા આવીને આટલી જ મસ્તી કરવા માંગો છો ને આવી જ મહેમાનગતિ પણ માણવા માંગો છો તો પછી રાહ કોની જુઓ છો? ફટાફટ સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો આજે જ સંપર્ક કરો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.